તરુણીના માનસિક અને શારીરિક વિકાસ માટે જરૂરી બધા જ પોષક તત્વોથી ધરાવતો પૂર્ણ શક્તિના લોટમાંથી કિશોરીઓને ભાવે ને તેવા જ મસ્ત મજેદાર સ્વાદમાં એક જ ખીરું બનાવી તેમાંથી ઇન્સ્ટન્ટ વેજીટેબલ ઇડલી અને હાંડવો બનાવીએ. બનાવવાની શરૂઆત પૂર્ણ શક્તિના આ લોટનું પેકેટ ખોલી તેમાંથી ઘરની કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી આ વાટકીમાં પૂર્ણ શક્તિનો લોટ લઈશું. હવે આ લોટને જેમાં બેટર બનાવવું હોય ને તેવો મોટો પોળા બાઉલમાં ઉમેરી દેવાનું. તેની સાથે જ પોણી વાટકી રવો ઉમેરશું. જાડો હોય કે ઝીણો કોઈ પણ રવો વાપરી શકાય. સાથે 2 ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરવાનો છે જે આ મિશ્રણમાં બાઇન્ડિંગ લાવશે. હવે અહીં મેં વેજીટેબલ્સમાં ખમણી અને દૂધી 1 કપ લીધી છે. એ જ પ્રમાણે ગાજરના ટુકડા પણ સમારી લીધા અને ઉમેરી દેવાના અને વટાણા અને અમેરિકન મકાઈના દાણા પણ ઉમેરશું. શાકભાજી આપણી પસંદગી પ્રમાણે કોઈ પણ લઈ શકાય. સાથે આદુ, મરચાં અને લસણની પેસ્ટ 1 ટીસ્પૂન ઉમેરવાની. મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી દઈશું અને અડધી વાટકી ખાટું દહીં ઉમેરવાનું. અહીં તે જ વાટકીમાં 1 વાટકી પાણી પણ સાથે ઉમેરી દઈશું અને પછી ચમચી વડે બધું એકદમ સરસ રીતે મિક્સ કરશું જેથી પૂર્ણ શક્તિના આ લોટમાં રવો, બેસન અને ઉમેરેલા વેજીટેબલ્સ, હળદર પાવડર તથા ખાટું દહીં મિક્સ થઈ બધું સરસ ભળી એકદમ મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થઈ જાય. અહીં બધું મિક્સ કરતા આવું બેટર તૈયાર થઈ જાય ને એટલે આ મિશ્રણને ઢાંકણ ઢાંકી 15 મિનિટ માટે જ રેસ્ટ આપશું જેથી રવો છે ને તે પાણી શોષી લે. 15 મિનિટ પછી આ બેટરને ખોલતા અહીં જુઓ પહેલા કરતા થોડી આ બેટરની થિકનેસ છે ને તે વધી ગઈ છે કારણ કે રવાએ જોઈતું પૂરતું પાણી શોષી લે તે ફૂલી ગયો છે. તો આ સમયે સૌથી પહેલા સ્વાદ પ્રમાણે અડધી ટેબલસ્પૂન મીઠું, 1/4 ટેબલસ્પૂન બેકિંગ સોડા ઉમેરી દેવાનો. તેની સાથે બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા અડધા લીંબુનો રસ પણ નીચોવી દઈશું અને એ પછી લગભગ 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉપરથી ઉમેરશું જેથી બેકિંગ સોડા પૂરેપૂરો એક્ટિવેટ થઈ જાય અને આ બેટરની કન્સિસ્ટન્સી છે ને તે થોડી થીક થઈ ગઈ છે ને તે પણ મીડિયમ થઈ જાય. ફરીથી ચમચા વડે એક સાઈડ મિક્સ કરી લેવાનું જેથી બધું બરાબર એકબીજામાં ભળી જાય. મિક્સ થઈ અને બનેલા આ વેજીટેબલ વાળા મિશ્રણમાંથી હાંડવો, ઢોકળા કે ઇડલી કોઈ પણ વસ્તુ બનાવી શકાય છે અને હા, ચીલા બનાવવા હોય ને તો તે પણ બને. આજે આપણે આ મિશ્રણમાંથી સૌથી પહેલા ઇડલી બનાવવાના છીએ. તો ઇડલીનું સ્ટેન્ડ લઈ તેના મોલ્ડની અંદર થોડું થોડું તેલ ઉમેરી એકદમ સરસ લગાવી દેવાનું છે. આ રીતે બંને ડીશના બધા મોલ્ડમાં તેલ લગાવ્યા પછી બનાવેલું મિશ્રણ છે ને તે 1 ચમચી લેતા જવાનું અને દરેક મોલ્ડમાં ઉમેરી દેવાનું છે. પૂર્ણ શક્તિના આ લોટમાંથી બનતો ઇડલી અને હાંડવા એટલા સરસ બને છે ને કે જો તમે એકવાર બનાવશો ને તો રેગ્યુલર બનાવતા ઇડલી હાંડવાનો સ્વાદ તમે ભૂલી જ જશો. અહીં બધા મોલ્ડમાં આ બેટર સેટ થઈ ગયા પછી ઉપરથી દરેક મોલ્ડમાં થોડું એવું લાલ મરચું પાવડર પણ સ્પ્રેડ કરી લેવાનું અને એ પછી એક ડીશ સ્ટેન્ડમાં સેટ કરી લેવાની. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા સ્ટીમરની અંદર પાણી ઉપર આ સ્ટેન્ડ ગોઠવી દઈશું અને સ્ટીમરનું ઢાંકણ ઢાંકી લગભગ 15 મિનિટ આ ઇડલીને સ્ટીમ થવા દેવાની છે. એ દરમિયાન આ બેટરનો ઉપયોગ કરી હાંડવો પણ બનાવવા માટે એક નાની પેનને ગેસની લો ફ્લેમ પર રાખી તેમાં 2 ટીસ્પૂન તેલ ઉમેરશું. તેલ ગરમ થાય ને એટલે તેમાં હાંડવાના વઘાર માટે સૌથી પહેલા અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચા, થોડી એવી હિંગ ઉમેરી વઘાર ફૂટવા લાગે ને એટલે તેમાં અડધી ટીસ્પૂન સફેદ તલ ઉમેરી દેવાના. તલ વઘારમાં ઉમેરતા સરસ ફૂટવા લાગશે એટલે બનાવેલું હાંડવાનું મિશ્રણ છે ને તે 2 થી 3 ચમચા ભરી લઈ અને બેટરને પેનમાં આ વઘારમાં વચ્ચેની સાઈડ ઉમેરતું જવાનું અને સ્પ્રેડ કરતું જવાનું. બહુ વધારે પણ નહીં અને ઓછી પણ નહીં તેવી થિકનેસનું હાંડવાનું બેટર આ પેનમાં સેટ કરશું. હવે સેટ થયેલા આ બેટર ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રેડ કરશું અને સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની અને એ પછી ગેસની ફ્લેમ લો જ રાખતા ઢાંકણ ઢાંકી આ હાંડવાને એક સાઈડ લગભગ ઓછામાં ઓછું 4 થી 5 મિનિટ ચડવા દેવાનું. અહીં આ હાંડવો ચડતા હવે 5 મિનિટ થઈ ગઈ છે અને તે ઉપર તરફ સુધી સરસ ચડી ગયો હોય તેવું દેખાય છે. તો આ સમયે એકદમ ધીરે રહી તવેથા વડે પેનમાંથી હાંડવો ધીમે ધીમે કરી અલગ કરી લેવાનો કારણ કે હાંડવો છે ને તે એકદમ સોફ્ટ હોય છે. એ પછી તવેથા વડે ધીમે રહી અને સાઈડ ચેન્જ કરવાની. એક સાઈડ એકદમ ગોલ્ડન બ્રાઉન હાંડવો શેકાય પડ પણ બની ગયું છે અને બિલકુલ દાળ ચોખાનું હાંડવો બનાવીએ ને તેવો જ. હવે ફરીથી 1 ટીસ્પૂન જેટલું તેલ આ હાંડવાની આજુબાજુ સ્પ્રેડ કરી દેવાનું અને બીજી સાઈડ પણ ઢાંકણ ઢાંકી આ હાંડવાને 5 મિનિટ શેકાવા દઈશું. અહીં વધુ 5 મિનિટ ચડ્યા પછી હાંડવાની સાઈડ ચેન્જ કરતા જુઓ બીજી સાઈડ પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આ હાંડવો શેકાઈ ગયો છે.
ચપ્પુ વડે ચેક કરતા ચપ્પુ છે ને તે એકદમ ક્લીન પણ બહાર આવે છે, એટલે કે હાંડવો અંદર સુધી ચડી ગયો છે, વળી સોફ્ટ પણ રહ્યો છે. પેનમાંથી આ હાંડવો કાઢી ડીશમાં સર્વ પણ કરી દઈએ. બીજો હાંડવો પણ આ રીતે પેનમાં સેટ કરી દેવાનું અને તેને પણ શેકાવા રાખી દઈશું. એ દરમિયાન 10 થી 12 મિનિટ પછી સ્ટીમરમાં ઈડલી બફાવાની સુગંધ પણ આવે છે. સ્ટીમરનું ઢાંકણ ખોલતા અહીં જુઓ, ઈડલી કેટલી સરસ ફૂલી છે અને સ્ટીમ પણ થઈ ગઈ છે. તો ઈડલીના સ્ટેન્ડને સ્ટીમરમાંથી બહાર કાઢી અને સ્ટેન્ડ પર લઈ પ્લેટને અલગ કરી લેવાની. આ ઈડલી છે ને તે હજી ગરમ છે, માટે વરાળ નીકળે નહીં એટલી ઠંડી થવા દઈશું. એ દરમિયાન બનાવેલો બીજો હાંડવો પણ છે ને તે લસણની લાલ ચટણી સાથે સર્વ પણ કરી લઈએ. સોફ્ટ બનતો આ હાંડવો ટુકડા કરીને જુઓ ને તો અંદરથી એકદમ જાળીદાર, ઉપરથી ક્રિસ્પી, ખરેખર ખાવામાં પણ એટલો જ ફરસો હોય છે. આ હાંડવો લંચ બોક્સમાં કે નાસ્તામાં કે જમવામાં બનાવી અને આપો ને તો બધાને ભાવશે, પોષક તત્વોથી ભરપૂર, જેથી કિશોરીઓને આખા દિવસની એનર્જી પણ રહેશે. હવે ઈડલી પણ ઠંડી થઈ ગઈ છે તો તેને પણ મોલમાંથી અલગ કરી લઈએ. જુઓ, મોલમાંથી અલગ થયેલી ઈડલી છે કેટલી જાળીદાર અને સોફ્ટ બની છે. આ જ રીતે બધી ઈડલીને મોલમાંથી અલગ કરી લસણની લાલ ચટણી સાથે પીરસી પણ લેવાની. વેજીટેબલ અને પોષક તત્વોથી ભરપૂર આ લોટમાંથી બનતી ઈડલી એકવાર બનાવી અને આપશો ને તરુણીઓને ઘરમાં બધાને ચોક્કસ ભાવશે. તો આ પૂર્ણ શક્તિનો લોટ ઉપયોગ કરી જુદી જુદી વાનગીમાં આજ મેં તમને હાંડવો અને ઈડલી કરી અને બતાવી. આ સિવાય જ આજે બનાવેલા બેટરમાંથી ઢોકળા અને ચીલા પણ બનાવી શકાય છે. તો તમને આ રેસીપી કેવી લાગી? ઉપયોગી લાગી હોય તો વિડીયોને મેક્સિમમ શેર કરજો. સાથે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી અનેક રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.